જેમ કે હું અહીં બેઠા બેઠા ઓનલાઈન તમે દુનિયાના કોઈ પણ છેડાનો વ્યક્તિ કે ડાયાબિટીસ છે તો હું મટાડી શકું છું એને ઓનલાઈન બિલકુલ ઓનલાઈન 80% ડિસીઝ, ઓફલાઈન 90% ડિસીઝ, ઓનલાઈન 80% અહીં બેઠા બેઠા ઓનલાઈન ડાયાબિટીસ મટાડ્યા છે, ઢગલાબંધ મટાડ્યા છે સાહેબ, અને મટાડી દેવાની ખાતરી. હા, હું જાહેરમાં બોલું છું ને, હું કે થોડો ક્યાંય ખૂણામાં દિલ્હીનો ઠગ છું બેઠો છું, હું રમેશભાઈ તન્નાની ઓફિસમાં અને શૂટિંગ થઈ રહ્યું છે. શૂટિંગ થઈ રહ્યું છે. ગમે એવું બોલું તો યાર ખાઈ જાય ને અમદાવાદ. ડાયાબિટીસ છે એ તમારા પેનક્રિયાના બીટા સેલ ઇન્સ્યુલિન ઓછું બનાવે છે. આ ડાયાબિટીસ શું કરવા ઓછું બનાવે છે તો એ એકેયને ખબર નથી, કોઈને. થેરાપીઓ જેટલી છે એમાં એકેયને એ નથી ખબર કે શું કરવા ઓછું હોય. એ તો એમ કે ઓછું બનાવે અમે બહારથી આપીએ છીએ, પતી ગયું. એ બહારથી આપે એ કેવી રીતે થાય? અહીંયા તો કંઈ કામ નથી થતું ને. તમને બહાર આપ્યું, બહારથી તમને ઇન્સ્યુલિનની કોઈ પણ મેડિસિન જે કંઈ હોય એ આપી, એ ક્યાં સુધી વર્ક કરે તો કે 24 કલાક. પછી ધીમે 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 એ બધું ડોઝ એ વધતા જાય, શરીર એનાથી યુઝ ટુ થઈ જાય. તો અમે ડાયરેક્ટ એનું પેનક્રિયાઝ એક્ટિવ કરીએ, બીટા સેલ ઇન્સ્યુલિન બનાવવા લાગીએ. સાયકિયાટ્રિસ્ટને લગતી ગમે એવું ડિપ્રેશન હોય ને સાહેબ, સારામાં સારા અમદાવાદના સાયકિયાટ્રિસ્ટની દવા ચાલતી હોય 20 વર્ષથી, એવા અસંખ્ય લોકોને હું 10મા દિવસે દવા ફેંકી દો. કારણ કે આ તો બ્રેનના કેમિકલોના લોચા છે. મેં બ્રેનને બ્લડનો સપ્લાય આપી દીધો, પતી ગયું. એ કેમિકલ બનાવવાનું ચાલુ કરે, તમારું ડિપ્રેશન મટી ગયું, એન્ઝાયટી મટી ગઈ, ઇન્સિક્યુરિટી ગઈ, ચિંતા ગઈ, અનિંદ્રાએ ગઈ. આ બધાનો કોઝ તો આ છે. હવે એની તો કંઈ થતું નથી દવા. એટલે અમારું કામ બેલેન્સ થેરાપીનું સૂરજ ઉગાડવાનું છે. રોગો મટવા એ તો નાની વાત છે, નાની કચરા જેવી પ્રોડક્ટ છે. જો એની કચરા જેવી પ્રોડક્ટ આવી હોય તો એની અસલ પ્રોડક્ટ શું હોય? મારો તો બોલતા નુવાડા ઊભા થતા જાય છે. આ પરંપરા છે સાહેબ, આ હઠયોગ છે. હવે આ એટલો લાંબો, ચોડો અને ઊંડો વિષય છે કે કોઈ પણ વ્યક્તિને હઠયોગનો જો શુદ્ધતાથી અભ્યાસ કરવો હોય અથવા અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવો હોય તો 3 વર્ષ રોજ 3 કલાક કરે ને ત્યારે એ થોડું ઘણું એને